નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોશું ગુજરાતીમાં વર્ષા ઋતુ વિશે નિબંધ। તો ચાલો જોઈએ। વર્ષા ઋતુ ઉનાળો પૂરો થાય એટલે તરત જ વર્ષા ઋતુ આવે છે। વર્ષા ઋતુ એટલે વરસાદની ઋતુ। વર્ષા ઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે અને વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે। વર્ષા ઋતુમાં મુશળધાર વરસાદ આવે છે અને ચારેય બાજુ પાણી પાણી થઈ જાય છે। જ્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે અને બાળકો પાણીમાં કાગળની હોડીઓ બનાવીને આનંદ લે છે અને સાથે સાથે પાણીમાં છબછબિયા કરીને આનંદ માણે છે। વર્ષા ઋતુમાં કુદરતી નજારો કંઈક અલગ જ હોય છે અને મોર કળા કરે છે અને આજુબાજુમાં દેડકાઓ ડ્રાઉ 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 નો અવાજ કરે છે। ચારેય બાજુ ભીની માટીની સુગંધ પસરી જાય છે અને કેટલાક લોકો છત્રીઓ કે રેનકોટ પહેરીને ફરવા પણ નીકળી જાય છે। વર્ષા ઋતુમાં વાતાવરણને નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે। વર્ષા ઋતુ શરૂ થતા ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે અને તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે। થોડા દિવસો પછી એક ખેતરમાં અનાજ ઉગે છે અને ચારે તરફ લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે। તેનાથી ધરતી માતાએ એવું લાગે કે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે। ખેતરમાં કુવા, તળાવ, નદી અને નાળામાં નવું પાણી વહેવા લાગે છે। જો વર્ષા ઋતુમાં વરસાદની જેટલી જરૂર હોય કે તેનાથી વધુ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે અને આ અતિવૃષ્ટિમાં નાળા છલકાઈ જાય છે અને ખેતરોના પાક ધોવાઈ જાય છે। ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે અને ઘર કે બહાર રોડ બધે જ પાણીમાં તણાઈ જાય છે અને જાનમાલની નુકસાની થાય છે। તેને લીલો દુકાળ તરીકે ઓળખવામાં આવે છે। વરસાદ ઓછો પડે તો તેમને અનાજ પાકતું નથી। વરસાદ સાવ ઓછો પડે તથા અનાજનું પાકતું ન હોય અથવા ઘાસ ઉગે નહીં તેને અનાવૃષ્ટિ કહેવામાં આવે છે। વર્ષા ઋતુ એ પ્રાણી માત્રના જીવનનો આધાર છે, જેથી બધા જ લોકોને તેના ગુણગાન ગાય છે અને વર્ષા ઋતુનો તહેવારને આનંદ માણે છે। આમ વર્ષા ઋતુ એ મારી પ્રિય ઋતુ છે। આજે બસ આટલું જ। આશા રાખીએ કે વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો। મળીશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।